અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, ત્યારે આજ રોજ સવારે બાઇક ઉપર મહિલા સહિત 2 લોકો પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારો માર્ગ ઉપર પટકાયા હતા। તે વેળાએ પાછળ ધસી આવી ટ્રકનું ટાયર મહિલાના શરીર ઉપરથી ફરી વળતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માત અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્ટાફ પણ દોડી આવી તપાસ હાથ ધરી હતી। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।